મેળામાં રાજસ્થાનની સંસ્કૃતિની ઝલક સરગરા સમાજે પરંપરાગત ગેરનૃત્ય અને લાઠીરાસ સાથે હોળી પર્વની ઉજવણી કરી। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલા મારવાડી મોહલ્લામાં વસતા રાજસ્થાની સરગરા સમાજ દ્વારા હોળી અને ધૂળેટીના પાવન પર્વની પરંપરાગત શૈલીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સંસ્કારી નગરીમાં છેલ્લા 100 થી 150 વર્ષ જેટલા લાંબા સમયથી સ્થાયી થયેલા સમસ્ત સરગરા યુવા એકતા મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજસ્થાની લોક સંસ્કૃતિની ઝાંખી કરાવતા સુપ્રસિદ્ધ ગેરનૃત્યનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વતનથી દૂર હોવા છતાં પોતાના મૂળ વિરાસતને જાળવી રાખવાના પ્રયાસને સમગ્ર વિસ્તારમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। આ ઉત્સવ દરમિયાન હોલિકા દહન બાદ વિશેષ ધાર્મિક પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ સમાજના પુરુષોએ પરંપરાગત વેશભૂષા ધારણ કરી ઢોલ અને થાળીના તાલે હાથમાં લાકડીઓ લઈ જોશભેર લાઠીરાસ અને ગેરનૃત્યની રમઝટ બોલાવી હતી, જ્યારે મહિલાઓએ માંગલિક ગીતો ગાઈને વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું। આ ઉજવણીમાં બાલ વૃદ્ધ સૌએ એક સમાન ઉત્સાહ અને ઉમંગથી જોડાઈને એકતાના રંગમાં રંગાઈ ગયા હતા, જે રાજસ્થાની સંસ્કૃતિની આગવી ઓળખ સમાન દ્રશ્યો હતા। સાંસ્કૃતિક દ્રષ્ટિએ આયોજનનું વિશેષ મહત્વ રહેલું છે, કારણ કે આધુનિક સમયમાં પણ વડોદરા સ્થિત સરગરા સમાજે પોતાની સદીઓ જૂની પરંપરાઓને અકબંધ રાખી છે। બારગાવે બોલી બદલાય તે કહેવતને સાર્થક કરતા ઉત્સવમાં ભારતીય સંસ્કૃતિની વિવિધતા અને એકતાના દર્શન થયા હતા। નવી પેઢીને પોતાના રીત રિવાજો અને મૂલ્યોથી અવગત કરાવવા તેમજ સમાજમાં સંગઠનની ભાવના કેળવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા કાર્યક્રમે શહેરમાં રાજસ્થાની સંસ્કૃતિની મહેક પ્રસરાવી હતી। સરગરા સમાજ છે એ વડોદરામાં લગભગ 100-150 વર્ષથી રહીએ છીએ। પહેલાં અમે ફતેપુરા રામરાજ હોટલ પાસે રહેતા હતા અને ત્યાં લગભગ 150 વર્ષથી આ ગરબાનું ઘેર જેવું આયોજન કરીએ છીએ ને જે લાકડીઓથી અમે ગરબા જેવું જે લાકડીઓમાં રાસ રમે છે એ રીતે અમે ગરબા આ જે ગરબામાં રમે છે એ રીતે અમે રમીએ છીએ। અને 100-150 વર્ષથી પહેલાં તો રાજા પણ અહીંયા ઘેર જોવા આવતા હતા ફતેપુરામાં, એ પોતે પણ અહીંયા ઘેર જોવા આવતા હતા અને લગભગ 100-150 વર્ષથી અમે વસીએ છીએ અને અમે હર વર્ષે આ પૂનમના દિવસે હોળીને દહન કર્યા પછી આ આયોજન કરતા હોઈએ છીએ। રમેશ મોહનભાઈ સરગરા। આ મારે સરગરા સમાજ છે અને આ ઘેરનો ઉત્સવ રાખેલ છે। રાજસ્થાની ઘેર જે ગરબામાં જે દાંડિયા વડે ગરબા રમવામાં આવે છે એવી રીતે આ મોટી લાકડી દ્વારા ઘેર રાસ રમવામાં આવે છે, એને રાજસ્થાની અમારો પરંપરા પ્રોગ્રામ કહે છે, ઘેર ઉત્સવ કહે છે। કોના દ્વારા કરવામાં આવ્યો છે? આ સરગરા સમાજ યુવા એકતા દ્વારા કરવામાં આવ્યો છે। કેટલા વખતથી આયોજન કરવામાં આવે છે? કેટલા વખતથી અહીંયા વસવાટ કરો છો? અમે છેલ્લા 120 વર્ષથી અહીંયા વસાવાસ કરીએ છીએ અને અમારા જે વડીલો હતા એ બી આ તહેવારો કરતા હતા। અમે યુવા બી ભેગા થઈને આ તહેવારો કરીએ છીએ, છેલ્લા ખાસા વર્ષથી કરીએ છીએ। આ તહેવાર ખાસ કરીને કયા દિવસે મનાવવામાં આવે છે? આ હોળીના પૂનમના દિવસે જ, હોળી જ્યારે પ્રગટાવે છે તે દિવસે જ અમે આ ઉત્સવ કરીએ છીએ। રાજસ્થાનમાં ખૂબ ધામધૂમથી ઉજવાય છે? બહુ રાજસ્થાનમાં અમારે બહુ આ તહેવાર બહુ ધૂમધામથી ઉજવવામાં આવે છે। આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે? હાજી, આજ રોજ કઈ જગ્યાએ ઉજવવામાં આવે? આ આપણે ફતેપુરા કરેલી બાગ મારવાડી મોહલ્લા ખાતે કરવામાં આવ્યો છે। શું નામ છે? મારું નામ સરગરા જગદીશ અમૃતલાલ સરગરા। અમારા અહીંયા સરગરા સમાજ છેલ્લા 120 વર્ષથી ગુજરાતમાં વસીએ છીએ અને પરંપરાગત હોળી અમારો રાષ્ટ્ર તહેવાર જેવું છે, તે અમે સાથે મળીને ઉજવીએ છીએ। જે રીતે અહીંયા ગુજરાતમાં ગરબા 2 દાંડિયા લઈને રમવામાં આવે છે, એ જ રીતે અમારે આ જે રાજસ્થાની નૃત્ય છે ઘેર, જે મોટી લાકડીઓ સાથે રમવામાં આવે છે અને તે અમે પરંપરાગત રિસ્પેક્ટેડ ડિસિપ્લિનમાં ઉજવીએ છીએ। કયા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા ઉજવવામાં આવે? અહીંયા સરગરા સમાજમાં યુવા એકતા ગ્રુપ દ્વારા મંડળ દ્વારા આયોજન કરેલું છે। કેટલા વર્ષથી આયોજન કરવામાં? છેલ્લા 100-150 વર્ષથી અમે અહીંયા વસેલા જ છીએ અને છેલ્લા ઘણા વર્ષોથી પરંપરાગત અમે આયોજન કરીએ જ છીએ। આ આયોજન ખાસ કરીને કયા દિવસે કરવામાં આવતું હોય છે? આ આયોજન પૂનમના દિવસે હોળી પ્રગટાયા પછી અમે કરીએ છીએ। શું નામ છે આપનું? મારું નામ નીતિન કુમાર રમેશભાઈ મારવાડી।